મંગળામાં દર્શન કરવા જાઓ તો શ્રૃંગાર કરીને નહીં ધોઈને જવાનું. ઘણા એવું કહે કે મંગળામાં જાઓ એટલે ઠાકોરજી બી નાયા વગર બિરાજે, સ્નાન વગર, એટલે આપણે બી નાયા વગર જવાનું. ઘણાથી તો એવું સાંભળ્યું કે શ્રીનાથજી જાઓ ને તો મંગળાના દર્શન તો નાયા વગર જ થાય. અરે પ્રિયજનો, સ્નાન કે બિના ભગવાન કે સન્મુખ નહીં જાયા જાતા. આ બહુ મોટો દોષ છે, અપરાધ છે. વગર સ્નાન ઠાકોરજી સન્મુખ નહીં જવું. કારણ કે ત્યાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં આપણે ઉર્જા, પોઝિટિવિટી ગ્રહણ કરવા આપણે જઈ રહ્યા છીએ, દેવ દર્શન કરવા જઈ રહ્યા છે. અને દેવ દર્શન કરવા, પોઝિટિવિટી લેવા જઈ રહ્યા હોય ત્યારે આપણી આખી રાતની મલિનતાને લઈને આપણે પ્રભુના ધામમાં જઈએ, નંદ ભવનમાં જઈએ, તો એ પોઝિટિવિટી આપણને ક્યારે પણ મળી શકે નહીં. પાત્ર સાફ જ ન હોય તો અંદર શું રસ ભરાશે? અને એટલે પ્રાત સમયે ઉઠી બ્રજબાલા, આ નિત્ય લીલા, ઠાકોરજીની નિત્ય લીલાનું તો દર્શન કરાવે જ છે, પણ આ ભાવના ધારણ કરીને ભગવદ સેવા આપણે કરવાની છે. કર શૃંગાર મથની યાદોએ, સ્નાન કરીને શું કર્યું? તો દુગ્ધની મથનીનું મંથન કર્યું, દધી મંથન કર્યું, સુંદર નવનીત માખન આદિ સામગ્રી સિદ્ધ કરી. અને એ સામગ્રી સિદ્ધ કરીને અને પછી અપનો દયો મિલોવે, મથન કરે મોહન જસ ગાવે. મથન કરે મોહન જસ ગાવે, મથન કરે મોહન જસ ગાવે. સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. માખન મિસરી દયો મલાઈ, માખન મિસરી દયો મલાઈ. માખન મિસરી દયો મલાઈ, માખન મિસરી દયો મલાઈ. ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. કછુક મનોરથ કે પકવાના, કછુક મનોરથ કે પકવાના. થાલ સંજોવત સુંદર બાના, થાલ સંજોવત સુંદર બાના. નયે બસન ભૂષણ હરિલાયક, નયે બસન ભૂષણ હરિલાયક. લેજુ ચલી સુંદરી સુખદાયક, લેજો ચલી સુંદરી. દધી મંથન કર્યું, માખન મિશ્રી દયો મલાઈ, સુંદર મલાઈ. દૂધ ઓટીને, અને સવારે દૂધ ઓટવા મૂક્યું હોય તે રાત સુધી ઓટાય દૂધ, અને એની ઉપર જે મલાઈની પૂડી પડે, એ મલાઈની પૂડીની ઉપર એ મલાઈની પૂડી એમની એમ ઉતારે, અને એની ઉપર સુંદર બરબરો બૂરો ભૂરકીને અને એ પૂડીને રોલ કરી એને બાંધીને અને એને એક કટોરીમાં સુંદર સાજે. સુંદર મીઠું દહીં ઠાકોરજી માટે મંગલ ભોગમાં પધરાવે. માખન મિશ્રી, મૈયા મોહે માખન મિશ્રી ભાવે. અને માખન મિશ્રી દયો મલાઈ, ઓટ્યો દૂધ. ઓટેલું એ જે ગરમ દૂધ છે, સુંદર લાલ પડેલું, ગુલાબી પડેલું દૂધ, અને એમાં સુંદર કેસર, કપૂર આદિ મિશ્રિત કરીને એ થાલ તૈયાર કર્યો છે. અને એની સાથે કછુક મનોરથ કે પકવાન. આજે તો પ્રભુ આપને આ સામગ્રી અરોગાવી છે. આજે તો આ સામગ્રી, આજે કપૂર નારી, આજે મોહન થાલ, આજે અમૃત શિરોમણી, આજે ગુંજા. પ્રભુ આજે આ મનોરથ છે, પોતાના મનોરથની સામગ્રી. અને પછી નયે વસન ભૂષણ હરિલાયક, પ્રભુને રૂચે, પ્રભુને સોહે એવા વસ્ત્ર આભૂષણ. ઠાકોરજીના વસ્ત્ર કેવા હોવા જોઈએ? ભલે જરીના વસ્ત્ર ધરાવો, પણ જરીના વસ્ત્રમાં પણ તત્સુખનો વિચાર કરવો,
કે ક્યાંક જરીના વસ્ત્રનો અંદરનો જે ભાગ છે એ શ્રી કૃષ્ણના ઠાકોરજીના શ્રીઅંગ પર ચૂભતો તો નથી ને. અંદરથી તો સુવાળું, બહારથી ભલે જરી હોય પણ અંદરથી સુવાળું હોય. તત્સુખનો વિચાર કરીને હરિલાયક, પ્રભુને રૂચે એવા, પ્રભુને સુખ થાય એવા લેજુ ચલી સુંદરી સુખદાયક. અને જેમ એ ગોપીજનોનો જૂથ એક સાથે નંદ ભવનની ઓર આગળ વધી રહ્યું છે અને નંદ ભવનની ઓર વધી રહ્યા છે ગોપીજનો, ત્યારે એમના ચરણોના નૂપુરની ધ્વનિ છમ 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 કરતી જે ગોપીજનો પધારી રહી છે એ પ્રથમ ઘંટનાદ થયો.